ચૈતરભાઈ વસાવાને લઈને મોટા ખુશીના સમાચાર। ફોડી નાખો જેટલા ફટાકડા ફોડવાના હોય એટલા, મંગાવી નાખો જેટલા ડીજે મંગાવવાના હોય એટલા। મિત્રો, આજે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર હતી। શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? આજે તો ભાઈ આદિવાસી સમાજની જીત થઈ ગઈ। આજે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ માટે ગુજરાતના જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એમના માટે ભાઈ ખુશીનો દિવસ। હવે ઢોલ નગારા ડીજે શરણાઈઓ ફટાકડા આ બધું તૈયાર કરીને મૂકી દો। એક ખતરનાક એન્ટ્રી થશે। મિત્રો, ઘણા બધા લોકો ક્યારના આ દિવસની રાહ જોઈ રહ્યા હતા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર જે ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે એમની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ક્યારે થાય, ચૈતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવે। તો મિત્રો, આજે 5 ઓગસ્ટ આજનો દિવસ આવી ગયો છે। આજના દિવસે શું સૌથી મોટો ધડાકો થઈ ગયો મિત્રો, આગળ તમને આખા જે મોટા ખુશીના સમાચાર મળ્યા એ બતાવવા જઈ રહ્યો છું। આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે ભાઈ આજે એક ખુશીનો દિવસ છે। જે નેતા જેલમાં પુરાયા હતા એ નેતા ક્યાંક ને ક્યાંક કમ બેક જેલની બહાર આવી રહ્યા છે। હા મિત્રો, અત્યારે હાલ આદિવાસી સમાજની અંદર ગુજરાતના જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એ લોકો બધા માટે એક ખુશીનો દિવસ। બધા લોકોએ ભાઈ મોટી તૈયારીઓ પણ કરી નાખી કે આજે તો અમારા નેતા જેલની બહાર આવી રહ્યા છે, ધામધૂમથી એમનું સ્વાગત કરવું છે। અને હા મિત્રો, આ દિવસની ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા, તો આખરે એ દિવસ આવી ગયો। આજે ભાઈ 5 ઓગસ્ટ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી શું થશે? આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે? હા ભાઈ, મોટા ભાગના લોકો કહી રહ્યા છે કે આજે 100% ચૈતરભાઈ વસાવાને જામીન મળી જ જશે અને ચૈતરભાઈ વસાવા 100% જેલની બહાર આવી જશે। પણ ભાઈ, તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી જ્યારે પણ હાઈકોર્ટની અંદર થવાની હોય ત્યારે કોઈને કોઈ કારણોસર આ ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી ફગાવવામાં આવતી, ક્યાંક ને ક્યાંક તારીખો રદ થતી। પણ ભાઈ, આજે 5 ઓગસ્ટનો દિવસ અને આજે શું થયું? આખરે શું થશે? શું ખરેખર આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે? તો હા મિત્રો, અત્યારે હાલ જે પણ લોકોએ ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવા માટે જે પણ તૈયારીઓ કરવી હોય એ તૈયારીઓ કરીને રાખજો, કારણ કે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આજે તો 100% પાક્કું ચૈતરભાઈ વસાવાને જામીન મળી જ જશે। અને હવે થોડાક જ કલાકોમાં, ટૂંક જ સમયમાં આપણને ખુશીના સમાચાર મળશે। ભાઈ, દરેક અપડેટ તમારા સુધી પહોંચાડવાની છે। જે પણ અત્યારે હાલ નવા સમાચાર મળી રહ્યા છે, ચૈતરભાઈ વસાવાની સુનાવણી ચાલી રહી છે। હવે ભાઈ, અડધો કલાક કે કલાક કે 2-3 કલાકની અંદર જે પણ મોટા ધડાકા સાથે મોટા સમાચાર મળશે એ તમારા સુધી પહોંચાડવાના છે। આજે ભાઈ, આ ગુજરાતના દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો। અને ભાઈ, આજનો દિવસ એટલે કે બહુ અગત્યનો દિવસ। ઘણા બધા લોકોએ ઘણી બધી તૈયારીઓ કરી છે, ઘણા બધા મંદિરોમાં જઈને ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટે એવી ભક્તિઓ કરી છે। તો આજે તો ભાઈ એમના પરિવારની અંદર, આદિવાસી સમાજની અંદર એક સારો દિવસ કહેવાશે, કારણ કે 5 ઓગસ્ટનો દિવસ એમની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં અને ચૈતરભાઈ વસાવાના એવા સમાચાર મળશે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે। હવે વગાડો ઢોલ નગારા અને ડીજે એમનું સ્વાગત કરવા માટે। શું ખરેખર દર્શક મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે કે ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળશે અને આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે? ઘણા બધા લોકોની રાય છે, ઘણા બધા લોકો આ ધારીને બેઠા છે કે આજે તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જ જશે, આજે તો તે જેલની બહાર આવી જ જશે। હા મિત્રો, હું પણ કહું છું કે ક્યાંક ને ક્યાંક એવું બની શકે છે કે આજે એમને જામીન મળી જશે અને તે જેલની બહાર આવી જશે। પણ ભાઈ, કોઈ નક્કી હોતું નથી। ગુજરાત હાઈકોર્ટ તરફથી આપણને શું સમાચાર મળે છે એ તમારા સુધી પહોંચાડવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જ્યારે પણ કોઈ લાઈવ અપડેટ મળશે તો તમારા સુધી સૌથી પહેલા હું પહોંચાડતો રહીશ, અને જ્યારે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે ત્યારે લાઈવ દ્રશ્યો આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે।